સુરત શહેરમાં ભર ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। અડાજણ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યું હતું। સુરત શહેરમાં ભર ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। અડાજણ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીની લાઇનને લઈને અગાઉ ખોદકામ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો રસ્તા પર વેડફાટ થયો હતો। સતત પાણી વહેતા સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ ઘટનાને લઈને લોકોમાં હાઇડ્રોલિક વિભાગ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે તંત્રના અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યા છે અને પાણીના વેડફાટ છતાં આંખ આડા કાનની નીતિ અપનાવી રહ્યા છે। રસ્તા પર પાણી ભરાઈ જતા અવરજવર કરતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોએ તાત્કાલિક લીકેજ દૂર કરી પાણીનો વેડફાટ રોકવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।